પથ્થર યુગની એક સાંજ અને જ્ઞાનનો વારસો। ઘણા હજારો વર્ષો પહેલાંની વાત છે। સૂર્ય આથમી રહ્યો હતો અને વિંધ્યાચળની ગીચ પહાડીઓમાં સંધ્યાનો સોનેરી પ્રકાશ ફેલાઈ રહ્યો હતો। પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરી રહ્યા હતા અને જંગલ ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું। એક મોટી શિલા ખડક નીચે આદિમાનવોનું એક જૂથ ભેગું થયું હતું। આ જૂથના મુખી એક વૃદ્ધ અને જ્ઞાની પુરુષ હતા। તેમના ચહેરા પર કરચલીઓ હતી પણ આંખોમાં અપાર તેજ હતું। તેમનું નામ વૃદ્ધા હતું। આજે તેઓ યુવાન પેઢીને જીવનના મહત્વના પાઠ શીખવવા માટે બેઠા હતા। વચ્ચે તાપણું આગ સળગી રહ્યું હતું જે તેમને ઠંડી અને જંગલી જાનવરોથી રક્ષણ આપતું હતું। આગની જ્વાળાઓ તેમના ચહેરા પર ઉજાસ પાથરી રહી હતી। વૃદ્ધા દાદાએ પાછળના ખડક પર દોરેલા ચિત્રો તરફ ઇશારો કર્યો। તેમણે ગંભીર અવાજે કહ્યું, જુઓ મારા બાળકો, આ પથ્થર પર જે ચિત્રો છે તે માત્ર રેખાઓ નથી, તે આપણો ઇતિહાસ છે, આપણું જીવન છે। એક યુવાને પૂછ્યું, દાદા, આ ગોળ ચિત્ર શું દર્શાવે છે? વૃદ્ધાએ સ્મિત સાથે કહ્યું, એ સૂર્ય છે અને તેની બાજુમાં આપણી ધરતી છે। સૂર્ય આપણને જીવન આપે છે અને ધરતી આપણું પાલન પોષણ કરે છે। આપણે પ્રકૃતિના સંતાનો છીએ। આપણે શિકાર કરીએ છીએ પેટ ભરવા માટે, પણ ક્યારેય પ્રકૃતિનો વિનાશ નથી કરતા। ત્યારબાદ તેમણે જમીન પર પડેલા પથ્થરના ઓજારો અને ભાલા તરફ જોયું। તેમણે શીખવ્યું કે કેવી રીતે ધારદાર પથ્થરોથી ઓજાર બનાવવા અને કેવી રીતે સમૂહમાં રહીને શિકાર કરવો। તેમણે કહ્યું, એક લાકડી જલ્દી તૂટી જાય છે, પણ લાકડીઓનો ભારો કોઈ તોડી શકતું નથી। આપણે પણ આ અગ્નિની જેમ એકબીજા સાથે જોડાઈને રહેવું પડશે। યુવતીઓ અને યુવાનો એકાગ્રતાથી તેમના પૂર્વજોની આ વાતો સાંભળી રહ્યા હતા। તે સાંજે માત્ર અગ્નિ જ નહોતો પ્રગટ્યો, પણ આવનારી પેઢીમાં જ્ઞાન અને સંસ્કારનો દીવો પણ પ્રગટ્યો હતો। બોધ, આ ચિત્ર આપણને યાદ અપાવે છે કે આપણા પૂર્વજોએ કઠિન પરિસ્થિતિઓમાં પણ જ્ઞાન, કળા અને એકતાનો વારસો સાચવી રાખ્યો હતો।